માણાવદર શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી અને ગંધાતું પાણી વિતરણ થવાથી ઘણા સમયથી બૂમો ઉઠી છે, પરંતુ આજ સુધી આવા પાણીનું વિતરણ બંધ ન થતા માણાવદર બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચીને રજૂઆત કરી હતી। માણાવદરમાં પાણીની કટોકટી તો વર્ષોથી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી વિતરણ વ્યવસ્થાના પાણીની લાઈન સાથે ભળી જતા માણાવદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને ગંધાતું ફીણવાળું પાણી વિતરણ થાય છે। આ બાબતે નગરપાલિકા તંત્રને અનેકવાર લેખિતમાં પણ રજૂઆત કરી છે, પરંતુ કોઈ યોગ્ય નિકાલ ન આવતા બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકાએ પહોંચીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। હું નકુ મસવીના મનીષભાઈ બહારપરા શેરી નંબર 3 માંથી બોલું છું। અત્યારે અમે બહારપરા શેરી નંબર 3 અને 4 ની બધી મહિલાઓ નગરપાલિકાએ રજૂઆત કરવા આવી છે કે કમસે કમ અમને 7-7 દિવસે પાણી આપે છે, અને પાણી આપે છે તો પીવા લાયક કે નાવા લાયક કે વાપરવા લાયક હોતું નથી, અને એટલું ગંદુ પાણી આવે છે કે વાસે નથી લઈ શકાતું। એટલે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા સરને આવ્યા છીએ। શું કીધું અત્યારે સાહેબે કીધું છે કે બને એટલું ઝડપથી 2-3 દિવસમાં તમને પ્રશ્ન સોલ્વ કરી આપશું, ચોખ્ખું પાણી આપશું। આ ગંદુ પાણી અને ગંધાતું ફીણવાળું પાણી વિતરણ સમયે 15 મિનિટથી વધુ સમય સુધી આવતું હોવાથી ફરજિયાતપણે આ પાણીને જવા દેવું પડે છે, જેના કારણે પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે। ઉપરાંત આ પાણી જો ઉપયોગમાં લઈએ તો ચામડી સહિતના અનેક રોગો થવાની પણ શક્યતા હોય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી હતી। આ અંગે અશ્વિનાબેન નકુમે જણાવ્યું હતું કે એક તો 7-7 દિવસે પાણી આવે છે, તેમાં પણ આવું ગંદુ અને ગંધાતું પાણી આવતું હોવાથી પીવા લાયક તો નહીં પણ વાપરવા લાયક પાણી પણ નથી, માટે યોગ્ય કરવા રજૂઆત કરી હતી। આ અંગે ચીફ ઓફિસર MR ખીચડીયાએ જણાવ્યું હતું કે ગંદા પાણી બાબતે બહારપરા વિસ્તારની મહિલાઓ ફરિયાદ માટે આવેલા હતા, ત્યારે આ બાબતે આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે। માણાવદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી MR ખીચડીયા આજ રોજ માણાવદર બહારપરા શેરી નંબર 3-4 માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોળું દુર્ગંધ મારતું આવે છે તેવી રજૂઆત કરવા મહિલાઓ આવે, જે રજૂઆતની વિગતો ધ્યાને લઈ આ ડોળું પાણી આવતું હોવાથી તે અંગેની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે।